દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણ સરસ્વતી નદીમાં ડૂબેલા 4 વ્યક્તિના મોતનો મામલો। આક્રંદ ભરી અંતિમ યાત્રા, આખું પાટણ શહેર હિબકે ચડ્યું। પાટણ શહેરમાં ગણેશ વિસર્જન સમયે પાણીમાં ડૂબેલા એક જ પરિવારના 4 સભ્યોની નીકળી અંતિમ યાત્રા। પાટણમાં ગણેશ વિસર્જન સમયે ગુજારી ઘટના બની હતી, જેમાં પાટણ શહેરમાં એક સાથે 4 અર્થીઓ ઉઠતા પરિવારજનોમાં હૈયાફાટ રુદનનું દ્રશ્ય સર્જાયા હતા। પ્રજાપતિ સમાજના પરિવારજનોનું હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો હતો। ચારેય મૃતકોની અંતિમ યાત્રા તેઓના નિવાસસ્થાન વેરાઈ ચકલા ખાતેથી નીકળી હતી। વેરાઈ ચકલા ખાતે પ્રજાપતિ સમાજ અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા। એક જ પરિવારના 4 લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે। પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા વાતાવરણ શોકમય બન્યું હતું। મૃતકોની અંતિમ વિધિ પ્રજ્ઞાથ મુક્તિધામ ખાતે કરાઈ। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કરની સાથે રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।